નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ચર્ચા કરવાની છે બાગાયતી પાક એટલે ખૂબ મહત્વનો અને અગત્યનો, જેને આપણે ફળોનો રાજા તરીકે ઓળખીએ એવા બગીચામાં આંબાની વાત કરવાની છે. આંબાના પાકની અંદર ખૂબ સારું એવું ફ્લાવરિંગ થઈ ગયું છે. ઘણા બધા લોકો છે એ પોતપોતાના આંબાની ખૂબ સારી એવી કાળજી રાખી રહ્યા છે. ઘણા બધા લોકોએ આપણો આગળનો વિડીયો છે ખૂબ સારો પ્રતિસાદ એમાં મેળવ્યો છે. તો તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આ માહિતી આપવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, આજ ખાસ કરીને આંબાના પાકમાં મોર આવી ગયા પછી, એટલે મોરના જે લીંગડા નીકળી ગયા છે એના પછી આપણે કેવી માવજત કરવી જોઈએ એની ખાસ વિશેષ માહિતી આપના સુધી પહોંચાડવાની છે. એટલે આપને વિનંતી છે કે દોસ્તો, વિડીયોને કાપ્યા વગર હળંગ જોજો. બીજું, આ ચેનલ ઉપર હજી સુધી આપ સબસ્ક્રાઇબ ન કરી અથવા તો નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આપણને છે અવારનવાર આવી અન્ય માહિતી મળી રહે. સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને જ્યારે પણ માહિતી મૂકવામાં આવે ત્યારે તમારા સુધી પહોંચી જાય. દોસ્તો, આ સિવાય અન્ય લોકો તમારા ગ્રુપમાં છે કે જેને બાગાયતી પાકોનું ખાસ કરીને આંબાની માવજત કરી રહ્યા છે, એવા લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. અને ખાસ એક અગત્યની મહત્વની માહિતી, વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક વોટ્સએપ ગ્રુપની લિંક આપણે છે માત્ર ઓછા ખેડૂતો સાથે આપણે આની અંદર ચર્ચા ક્યારેક મારે તમારા પાસેથી જ્ઞાન લેવાનું છે, એના માટે થઈ અને એક લિંક બનાવી અને લિંકની અંદર આપ પણ જોડાઓ અને તમે પણ મને માહિતી આપો અને હું પણ તમને માહિતી આપું. બંને બાજુથી આપણે, તમારી પણ જીત થાય અને મારી પણ જીત થાય એવા હેતુથી આપણે માત્ર આંબા માટે આપણે આની અંદર જોડાવાનું છે. જે લોકોને મજા આવે એ જોડાજો. દોસ્તો, ખાસ કરીને આંબાના બાગાયતી પાકની વાત કરીએ તો બાગાયતી પાકની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોની હમણાં તાજા સમાચાર મળે છે. ઉપરાંત હમણાં થોડા ઘણા બધા ખેડૂત મિત્રોને ત્યાં મુલાકાત કરવી પોસિબલ બની હતી, તો ઘણા બધા ખેડૂત મિત્રોને ત્યાં જઈને જોયું તો આંબાની અંદર ઘણી બધી સમસ્યા આવતી હોય. બાગાયતી પાકની અંદર ખર્ચો ઘણીવાર વધી જતો હોય, ઉત્પાદન છેલ્લે ખાવ નજીવું મળતું હોય, ઉપર જતા જો કુદરતી કહેર કંઈ પણ થાય, માવઠું આવે અથવા વાવાઝોડું થાય તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂતની પરિસ્થિતિ છે ઘણી બધી દયનીય બની જતી હોય. દોસ્તો, આવી પરિસ્થિતિની અંદર અત્યારે આપણે કેવી માવજત કરી લઈએ જેથી કરીને આપણને બાગાયતી પાક છે વહેલો મળી જાય, ખૂબ સારું ઉત્પાદન આપતો મળી જાય અને આપણને જેમાંથી નફો સારો કમાઈ શકીએ, એવી આજના વિષયની ચર્ચા છે. તો પ્રથમ વાત એ રહી કે પિયત ક્યારે આપવું જોઈએ. દોસ્તો, હમણાં જે વિસ્તારની અંદર અમે મુલાકાત કરી, વિસ્તારના ખેડૂતો છે પિયત માટે ખૂબ ઉતાવળા થઈ રહ્યા છે કે અમે પિયત આપી દઈએ. ઘણા બધાના ફોન આવે, અમે પિયત આપી દઈએ. દોસ્તો, પિયત આંબાની અંદર જેટલું ખેંચાય, આ મોર અવસ્થાએ, ક્યારે મોર પછીની જ્યારે મગ જેવડી કેરી થાય, વટાણા જેવડી કેરી થાય, ચણા જેવડી કેરી થાય, ત્યારે ત્યાં સુધીને પિયત ન આપી શકાય. કારણ કે પિયત આપવાથી ઘણા બધા નુકસાન થાય. બીજો મુદ્દો, ઘણા બધા ખાતર આપવા માટે અત્યારે તૈયાર થઈ ગયા, ખંભે બંદૂક રાખીને ફટાકનારા હોય કે દુશ્મન દેખાય એટલે ફોડી દેવાની વાત છે, એટલી તાકાતથી અત્યારે તૈયાર થઈ ગયા. દોસ્તો, આ પણ તમે અહીંયા રોંગ પડો છો. જ્યારે જેને જરૂરિયાત હતી ત્યારે જ એને ખાતર આપવાનું હતું, જ્યારે એને જરૂરિયાત હતી ત્યારે જ એને પિયત આપવાનું હતું. અત્યારે પિયત અને ખાતર ન આપી શકાય. એના ઘણા બધા કારણો છે. પિયત વધી જાય તો એ આંબો છે એનો મોર બધો ખેરવવા માંડે અને એના પાંદડા કોળ કાઢવા માંડે, એ આપણને નુકસાન જાય. એવી જ રીતના ખાતર તમે આપો ત્યારે નાઇટ્રોજન યુક્ત ખાતર જો એને મળી જાય એટલે આંબો છે એનો વેજીટેટિવ ગ્રોથ એટલે કોળ નવી કાઢવા માંડે અને ફ્લાવર છે એને મૂકાય એવું ભૂલી જાય. એટલા માટે નુકસાન જશે, યાદ રાખજો. એટલે ખાતર અને પિયત અત્યારે આપવાનું નથી. હવે ઘણા બધાની એવી ફરિયાદ આવે અથવા એવી આર્ગ્યુમેન્ટ હોય કે અમારે પિયત જમીન આમ છે, અમારે જમીન તેમ છે, અમારે શું કરવું જોઈએ. દોસ્તો, જો તમારી જમીન હલકી હોય, તમારી જમીન ઢાળવાળી હોય, તમારી જમીન રેતાળ હોય ને તમે એમાં બાગાયતી પાક ખાસ કરીને આંબાનું વાવેતર કરેલું હોય તો માત્ર એની રીંગની અંદર પિયત આપવાનું છે. આ પિયત આપણે છે એ બહુ કઠિન પરિસ્થિતિમાં આપી રહ્યા છીએ. આપણું જે ઝાડ વાવ્યું છે આંબાનું, એ ઝાડની અહીંયા રીંગ કરી અને માત્ર થોડું પિયત જ આપવાનું છે. અડધો કલાક, 2 કલાક આંબાના ખામણા આખા ભરાઈ જાય ને ચલી જાય અને બાજુમાં બીજાના ખેતરમાં પાણી વયું જાય, એવું પિયત આંબાને અત્યારે આપી શકાય નહીં. માત્ર ખાલી આપણે કહેવાય ને તરસ લાગી એટલું જ પાણી પીવાનું છે.
આપણે ગિરનાર ચડતા હોઈએ ત્યારે આપણે 2 ગ્લાસની તરસ લાગી હોય ને તો 1 ગ્લાસ પાણી પીવાનું છે તો આપણે ચડી શકીએ, નહીંતર આપણું પેટ ફૂલી જાય તો આપણે પછી બેસવાનું જ રહે, આગળ જઈ શકીએ નહીં. એટલે આવી પરિસ્થિતિ આંબાની થઈ જાય અને જરૂરિયાત કરતાં ઓછું પાણી આપો તો તમારા માટે ફાયદાકારક. એટલે પિયત ઉપર તમને વધારે ભાર એટલા માટે મૂકું છું, પિયત આપશો એટલે તમારા હાથમાં કશું રહે નહીં. પછી કહે સાહેબ ખરણ થઈ ગયું, હવે ફલાણી દવાનું કંઈક જુગાડ કરો, હવે આ લઈ આવો. એક તો આપણે પાછા વ્યવસ્થા કરીને લાવતા હોય, આવી પરિસ્થિતિની અંદર દોસ્તો પિયત ન આપી શકાય, ખાતર ન આપી શકાય. એ ખાસ કાળજી રાખજો. એટલે સૌથી મહત્વની ને મોટી ભૂલ ખેડૂતની ત્યાં છે. પછીનો મુદ્દો મધ્યો અને થ્રિપ્સ. આનું પણ નિયંત્રણ કરવું ખૂબ અગત્યનું છે. જેવી રીતના ફ્લાવરિંગ લીંગરા બારા નીકળે એટલે આ બે મધ્યો અને થ્રિપ્સ બે ફૂફાડા મારતા આવતા હોય, કારણ કે એને તરત આપણી સામે લડી જ લેવાની વાત છે. મધ્ય અને થ્રિપ્સના નિયંત્રણ માટે યોગ્ય જંતુનાશક દવાઓ પણ યાદ રાખજો, જ્યારે ફ્લાવરની અંદર ફૂલ સેટિંગ થતું હોય ત્યારે આપી શકાય નહીં. તમારે જ્યારે મગીઓ બંધાઈ જાય અને બાજરિયા જેવડા દાણા થવા માંડે, એમાંથી મગ જેવડા દાણા થાય, એમાંથી વટાણા જેવડા થાય, ત્યારે આ બધાનો એટેક રહેતો હોય તો તમારે આની પહેલા તમારે આ બધી ટ્રીટમેન્ટ કરી લેવાની હતી, ફૂલ અવસ્થા પહેલા કરી લેવાની હતી. પણ આપણે ક્યારે જાગ્યા, તરસ લાગી ત્યારે. એટલે મધ્યા અને થ્રિપ્સના નિયંત્રણ માટે તમે બજારની અંદર ઘણી બધી સારી દવાઓ આવે છે. ખાસ કરીને એક દવાનું હું તમને નામ આપું છું, ઇમિડાફિપ્રોનિલ. ઇમિડાક્લોપ્રિડ અને ફિપ્રોનિલ, આનો તમારે ડોઝ આપવાનો છે, જેથી કરીને તમે સહી ખાસ કરીને ખૂબ સારું એવું પરિણામ મેળવી શકો. ઇમિડાફિપ્રોનિલ અને એની સાથે તમે લીંબોળીનું તેલ વાપરી શકો. અત્યારે બજારની અંદર ખૂબ સારું હાઈ પાવર, ઘણા બધા ખેડૂત મિત્રોએ આ વાપર્યું છે. હાઈ પાવર લીંબોળીનું તેલ છે, છોડને છે 15 દિવસ સુધી સતત કડવો રાખે, એટલે મધ્યો એની ઉપર સીધો જઈને બેસી ન શકે, એની લાળ ન ઝરે, એટલે તમારા મધવાળા ખેતર ન થાય, કાળા ન થાય. કાળા ન થાય તો કેરી આપણે બચાવી શકીએ. એટલે હાઈ પાવર લીંબોળીના તેલ ઉપર વિશેષ માહિતી માટે અહીંથી નંબર આપેલો હોય, એની ઉપર તમે અવશ્ય કોન્ટેક્ટ કરી શકો. દોસ્તો બીજી વાત એ છે કે તમે ઇમિડાક્લોપ્રિડનું અને ફિપ્રોનિલનું પ્રમાણ છે એ આપણે 15 લીટર પાણીમાં 8 ગ્રામ નાખતા થાય. એના હિસાબથી તમારી પાસે 100 લીટરનો ટાંકો હોય, 2000 લીટરનો ટાંકો હોય, 200 લીટરનો ટાંકો હોય કે 500 લીટરનો હોય કે 1000 લીટરનો, કારણ કે મને ફોનની અંદર ઘણા બધા વેરિએશન આવે, એટલે ગણતરી તમારે એના મુજબ કરી અને મધ્ય અને થ્રિપ્સના નિયંત્રણ માટે તમે એવી દવાઓ, અન્ય ઘણી બધી દવાઓ આવતી હોય, એના ઉપર આપણે ફરીથી ક્યારેક ચર્ચા કરશું. પણ એના નિયંત્રણ માટે પણ ફૂલ અવસ્થાએ જ્યારે અન્ય પોલિનેશન માટે જે માખીઓ આવતી હોય, આવા સમયે આપણે આ જે દવાઓ તમને કીધી એનો દવાનો ઉપયોગ કરવાનો નથી. ફૂલ અવસ્થા વહી જાય પછી આપણે એનો ઉપયોગ કરવાનો છે. પછીની વાત છે, જો તાપમાન તમારું આસપાસનું, એટલે હવે ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ, 35 ડિગ્રી કરતા ઓછું થાય, બરાબર, એટલે પાવડરી મિલ્ડ્યુ, આપણે એને ધોળિયું કહીએ, આખું છે એ ધોળિયું થઈ જાય, ફૂલખણી થઈ જાય. આપણું જે મોર છે ને ફૂલખણી નામ અડો ને એટલે બધું હેઠું વહી આવે, એવો ફૂલખણી ટાઈપનો થઈ જાય. તો પાવડરી મિલ્ડ્યુના નિયંત્રણ માટે ફૂલ ઉપર જ્યારે બંધારણ થઈ ગયું હોય, વટાણા જેવડી થઈ હોય, મગ જેવડી થઈ હોય, પછી એની અંદર સારામાં સારી દવા 80% સલ્ફર, બજારની અંદર જે WP આવે છે સલ્ફર, 80% WP જે આવે છે એનો તમારે 1 લીટરે 2 ગ્રામ નાખી અને ઉપયોગ કરવાનો છે. એ તમને ખૂબ સારો ફાયદો કરશે. ખાસ કાળજી રાખજો. કયો જો આની મધ્યના નિયંત્રણ માટે તમારે નાખવું પડશે, પાવડરી મિલ્ડ્યુના નિયંત્રણ માટે કરવું પડશે. આની પછીનો ડોઝ જ્યારે આપણે નાખવાનો હોય ત્યારે મહત્વની વાત એવી હોય કે એમાં તમે હેક્ઝાકોનાઝોલ અથવા ટેબુકોનાઝોલ જે આવે છે એનો તમે ઉપયોગ કરી શકો. એ તમારે બજારની અંદર જે સારી અને સ્ટાન્ડર્ડ કંપનીનું મળે છે એનો તમારે ઉપયોગ કરવાનો છે. એનો માપ આપણે જનરલી 1 લીટરે 2 ml નું કરતા હોય છે, એના હિસાબથી તમારે તમારો જેવડો પંપ છે એનો ઉપયોગ કરવાનો છે. એટલે ખાસ ઇમિડાફિપ્રોનિલની તમને વાત કરી હતી, એ 10 લીટરે 15 લીટરે આપણે 8 ગ્રામની ભલામણ કરી છે. લીંબોળીનું તેલ તમારે 1 લીટરે 2 ml, જે હાઈ પાવર લીંબોળીના તેલની વાત કરું છું, એની વિશેષ માહિતી માટે આપણે કીધું એ પ્રમાણે કરજો. પાવડરી મિલ્ડ્યુ માટે તમે 80% સલ્ફરની વાત કરી હતી આપણે, એ તમારે 1 લીટરે 2 ગ્રામ, અને એ સિવાય તમે પછીનો ડોઝ આપતા હોય ત્યારે હેક્ઝાકોનાઝોલ એ પણ 1 લીટરે 2 ml ના આ પ્રમાણે ડોઝ આપજો. ખાસ મહત્વની વાત એ હતી કે હવે ખરણ અટકાવવા માટે ખેડૂત શું કરી શકે. તો ખરણના 2 મુદ્દા લઈ લીધા, પિયતનો મુદ્દો
અને આનો મુદ્દો લઈ લીધો, એ તમારા માટે ખૂબ અગત્યનો છે. એની પછીનો મુદ્દો છે કે ખાતર કયા આપી શકાય, એ તમારા માટે ખૂબ મહત્વનું છે. તો ખાતર માટે આપણે છે એ બનતી કોશિશ એવી કરીએ કે તમારી કેરીનું જે મગિયો બંધાણો છે અથવા તો વટાણા જેવડી કેરી છે, તો એના માટે થઈને આગળના વિડીયોની અંદર છે આપણે ખાસ કરીને આની માહિતી મેળવવાની છે. પણ ટૂંક સમયની અંદર તમે જો આનો ડોઝ આપતા હોય તો આમાં ફૂગનાશક ભેગું કોઈ ખાતર આપી શકાતું નથી. એ ખાસ કાળજી રાખજો, નહીંતર ખાતરનું પરિણામ મળશે ને ફૂગનાશક દવાનું પરિણામ નહીં મળે. એટલે આંબાવાળા ખેડૂતે ખાસ આની કાળજી લેવી જરૂરી છે, બરાબર. એ સિવાય કેરીનું ખરણ અટકાવવા માટે ખેડૂત શું કરી શકે, તો એની પણ આપણે આગળના વિડીયોની અંદર થોડી ચર્ચા કરવાની છે. એના પહેલા તમે જ્યારે અત્યારે બજારની અંદર નેપ્થેલિન એસિટિક એસિડ, કારણ કે આના ઉપર તો આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બોરોન ને આ બધું, પણ નેપ્થેલિન એસિટિક એસિડ જ્યારે તમે મધ્યાનો ડોઝ મારતા હોય, જ્યારે તમે લીંબોળીનું તેલ મારતા હોય, ફૂગનાશક દવા મારતા હોય, ત્યારે બજારની અંદર મળતું નેપ્થેલિન એસિટિક એસિડ તમારે 15 લીટર પાણીમાં આપણે 4 ml નાખવાની ભલામણ છે. તમારે 1000 લીટર પાણીમાં નાખવું હોય તો 250 ml આ નાખશો. ખરણ 100%, મતલબ એમ નથી કહેતો ગેરંટી સાથે કે અટકી જાય, પણ મોટા ભાગનું કેરીનું જે ડંઠલ હોય કે જે ડીટીયુ એનું છે અને કેરી છે એ મજબૂત થઈ જતી હોય, અને મજબૂત થઈ જાય તો બનતી કોશિશે ખરણ છે ઘણું બધું ઘટી જતું હોય. ઉપરાંત એક લીંગરાની અંદર તમારી 5-7 કેરી થયેલી હોય તો એમાંથી 2% ખરણ થાય તો એ ઘણું મોટું નુકસાન થતું હોય, તો એકાદી કેરી તો એમાંથી 100% પીળી થઈને કરવાની હોય. આવી પરિસ્થિતિની અંદર દોસ્તો તમે નેપ્થેલિન એસિટિક એસિડ એની વિશેષ માહિતી માટે તમે અમારો અવશ્ય કોન્ટેક્ટ કરજો. મારો પણ તમને હું નંબર આપું છું. એમાં સમય મર્યાદાની અંદર સવારે 9:30 થી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી, બપોર પછી 2:30 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી તમે મારા નંબર ઉપર એક રિંગની મર્યાદામાં અથવા મને વોટ્સએપ કરી દેજો અથવા મને રિંગ કરો તો વધારે સારું રહેશે, કારણ કે હું વોટ્સએપની અંદર અઢળક મેસેજ અને ફોટા મોકલો તો 1 થી 2 ફોટા મોકલજો. ને આપણે આગળ જે નંબર આપ્યો એની ઉપર જો કદાચ ફોન ન લાગે તો એની ઉપર તમે પણ ત્યાં પણ વોટ્સએપ કરી શકો છો, જેથી કરીને તમને જે માહિતી વિહોણા ન રહ્યો. એટલે મારો નંબર 70 47 00 52 34, આ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.